નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સને 2013માં બોટાદ ખાતે થયેલ ખૂનના ગુનામાં સુરત લાજપોર જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા અને છેલ્લા 2 વર્ષથી વચગાળા જામીન ફરાર પાકા કેદીને બાકરોલ ખાતેથી શોધી કાઢતી લાજપોર જેલ હવાલે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જે. જાડેજા નાઓની દોરવણી હેઠળ પેરોલ ફ્લો સ્કોડના માણસો જેલોમાંથી વિવિધ રજાઓ પર બહાર નીકળ્યા બાદ સમયસર પરત જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયેલ કેદીઓની શોધખોળ દરમિયાન બોટાદમાં નોંધાયેલા ગુનાના આજીવન કેદની સજા ભોગવતા અને સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે પાકા કેદી નામે અસીમ ઉર્ફે મુનમુન ઉર્ફે આસિફ કરીમભાઈ સોલંકી રહેઠાણ 101 આમેન આઇલ્સ સોફુટ રોડ જિલ્લા આણંદને નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમને આધારે 28મી એપ્રિલ 2023ના રોજ લાજપોર મધ્યસ્થ જેલ દિન 15ની વચગાળા જામીન પર રજામુક્ત થયેલ અને સદર કેદીને 13મી મે 2023ના રોજ પરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે હાજર હોવાનું, પરંતુ સદર પાકું કેદી હાજર નહીં થઈ બારોબાર વચગાળા જામીન પર રજા ઉપરથી ફરાર થઈ જતા આ કેદીને શોધી કાઢવા અંગે સુરત લાજપોર જેલ તરફથી ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવેલ હોય આ ફરાર કેદી અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સને આધારે સતત તપાસ કરી હાલમાં આ ફરાર કેદી આણંદ જિલ્લાના બાકરોલ ખાતે આશ્રય લેતો હોવાની માહિતીના આધારે ટીમે તુરંત જ આણંદ જિલ્લાના બાકરોલ ખાતે જઈ કેદી અસીમ ઉર્ફે મુનમુન ઉર્ફે અસીમ કરીમભાઈ સોલંકીને શોધી કાઢી કેદીને હસ્તગત કરી વડોદરા લાવી કેદીની પૂછપરછ કરતા ખૂનના કેદમાં આજીવન કેદની સજા પામેલ અને વચગાળા જામીન રજા ફરાર પાકો કેદી હોવાની હકીકત જણાઈ આવતા કેદીની બાકીની સજા ભોગવવા સારું સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સુપરત કરવામાં આવેલ।